तो गुड मॉर्निंग बधाई मजा में जशो बराबर। तो एवी अपनी यूट्यूब चैनल में तमारू स्वागत करिए छीए। अने आप डिजिटल इलेक्ट्रॉनिक सब्जेक्ट है बराबर, ईसी ब्रांच में सेम 2 में आवतो सब्जेक्ट है इम्पोर्टન્ટ बराबर। तो घणा लोकोने टेन्शन थतुं होय छे के ए चिंता आई छे कि आपणे क्या प्रश्न करवा के क्वेश्चन करी जवा तो आपणे आरामथी पास पर थई जाय अने जेने स्कोर करवो छे ए लोकोने मार्क्स में एसपीआई सीपीआई में पण स्कोर थाय अने आरामथी कोई पण टेन्शन वगर तमे पास थई शको बराबर। ए पर्पज थी आपणे आ विडियो में आज આપણે કહેવાય ને કે ચર્ચા કરવાના છે કે તમારે આ સબ્જેક્ટ છે તમે કેટલી વસ્તુ પ્રોપર ધ્યાન રાખવી અને સૌથી પહેલાં તો એ કે તમારે આમાં આપેલા પ્રશ્ન છે બધાય તમારે બનેલા રિવિઝન કરી અને તૈયાર કરી જવાના છે જીટીયુ એક્ઝામ દેવા જાઓ તેની પહેલાં બરાબર। અને જે લોકોને બેકલોગ આવ્યું છે એ લોકો માટે મેથ્સ છે ઇંગ્લિશ છે વગેરે કોઈ પણ બ્રાન્ચ હશે એના આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ ઓલરેડી થઈ ગયા છે તો એ પોતાના કરી લે। અને બીજી બ્રાન્ચના પણ બધી બ્રાન્ચના આપણે સેમ 2ના અને સેમ 1ના વિડીયો આઈએમપી જીટીયુ માટેના અપલોડ કરેલા છે જે ખરેખર જીટીયુ એક્ઝામમાં પૂછાયેલા હતા એવી તમારા જ કહેવાય ને કે ફ્રેન્ડ છે જે સ્ટુડન્ટ છે એને જ કોમેન્ટ આવેલી હતી બરાબર। અને આપણે એવા જ પ્રશ્ન કાઢી છીએ બરાબર। ભલે તમારે 5 વધારે વાંચવા પડે પણ તમે આરામથી પાસ થઈ જાવ ને પણ સારા સ્કોર માર્ક્સ થાય બરાબર, સારા માર્ક્સ તમને આવી શકે। તો એ પર્પઝથી આપણે અત્યારે આ ચેપ્ટરની કે બધાય છે જે કવર કરી લેતા હોય છે બધા પ્રશ્નો બરાબર। તો ઈસી બ્રાન્ચના સેમ 2માં આવતો ડિજિટલ ઇલેક્ટ્રોનિક કરીને સબ્જેક્ટ છે સેમ 2નો એમાં પણ એ જ રીતે આપણે આ મટીરિયલ તૈયાર કર્યું છે। આટલું તમે ક્વેશ્ચન વાંચી જાઓ અને પહેલી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની જે થિયરી છે પ્રોપર પેપર સ્ટાઇલ કઈ રીતે લખવી એના પર વિડીયો આપણે અપલોડ કરેલો છે એ મુજબ તમે લખશો બરાબર। બધાને કોમન લાગુ પડે 10, 12 સાયન્સ કે કોઈ પણ થિયરીનું જે આપણે કહેવાય ને કે પેપર હોય એ લોકોને 10 થી 15 માર્ક્સનો સારો એવો તમને વધારો જોવા મળશે। અને આ ચેપ્ટરમાં કે આ જે સબ્જેક્ટ છે એમાં તમારે આટલા પ્રશ્નો તૈયાર કરી જવાના છે। અને બીજા સબ્જેક્ટના પણ તમારી બ્રાન્ચના અને બીજી બધી બ્રાન્ચના પણ વિડીયો અપલોડ થઈ ગયા છે તો એ પણ તમે વાંચો, રીડિંગ કરો અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો। અને બેલ આઇકન પર પ્રેસ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો લાઈવ લઈ શકો। કાંઈ પણ ડાઉટ હોય તમે પર્સનલી પૂછો બરાબર। અને બંને એટલા પ્રશ્ન તૈયારી કરો, પ્રેક્ટિસ કરો અને બેકલોગ આવ્યો છે એ લોકો ટેન્શન ના લે એને પણ આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ એને પણ મટીરિયલ ફ્રી ઓફમાં બધું આપવામાં આવશે અને આનાથી વિડીયો તમને પહોંચાડશે અને તમે પાસ થઈ જશો। થેન્ક યુ, બાય બાય, જય માતાજી।